હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હલવાઈ કે મીઠાઈવાળાની દુકાને મળે તેવી અંગૂરી રસમલાઈ બનાવીશું. તો પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ ખૂબ જ ઓછા ખર્ચમાં આ બને છે. જો અમુક ટિપ્સનું ધ્યાન રાખીને તમે પહેલી વખત અંગૂરી રસમલાઈ બનાવતા હશો તો પણ તે એકદમ પરફેક્ટ પોચી રૂ જેવી અને જાલીદાર બનશે. જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો. તો એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં આપણે 1 લીટર ગાયનું દૂધ ઉમેરીશું. અહીંયા રસમલાઈ બનાવવા માટે તમારે ઓછા ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરવાનો, એટલે બને ત્યાં સુધી ગાયના દૂધનો જ ઉપયોગ કરવાનો. તો આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું. દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે દૂધને ફાડવા માટેનું મિશ્રણ બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા વિનેગર લીધું છે. તો 3 ચમચી જેટલું વિનેગર લઈશું. વિનેગરની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. લીંબુના રસને તમારે ગાળીને ઉપયોગમાં લેવાનું, એટલે જે લીંબુના રેસા હોય તે અંદર ના આવે. હવે જેટલું આપણે વિનેગર ઉમેર્યું તેટલું જ પાણી ઉમેરવાનું છે. તો 3 ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરી દઈશું. તો અહીં દૂધ ગરમ થઈને એક ઉભરો આવવા લાગ્યો છે. દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને દૂધને તરત જ 1 થી 2 મિનિટ માટે હલાવતા રહેવાનું, એટલે દૂધની ઉપર બિલકુલ મલાઈ નહીં જામે. દૂધને ગેસ પરથી ઉતારી તે વધારે પડતું ગરમ હોય તો તેને હલાવતા રહી તેનું ટેમ્પરેચર પહેલાં થોડુંક ઓછું કરી લઈએ, એટલે દૂધ થોડુંક ઠંડુ કરી લેવાનું. જો ઉકળતા દૂધમાં વિનેગરવાળું મિશ્રણ નાખીશું તો તેના છેના બરાબર નહીં બને, એટલે કે પનીર બરાબર નહીં બને. અહીંયા દૂધ એટલું બધું પણ ઠંડુ નથી કરવાનું. તો પહેલાં કરતાં દૂધનું ટેમ્પરેચર થોડુંક ડાઉન થઈ ગયું છે, એટલે દૂધ થોડુંક ઠંડુ થઈ ગયું છે. પછી આપણે તેમાં જે વિનેગર અને પાણી મિક્સ કરીને રાખ્યું છે તે થોડું થોડું કરતાં ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જવાનું, એટલે દૂધ 1 થી 2 જ મિનિટમાં ફાટી જશે. આ રીતે થોડું થોડું કરીને જ આ મિશ્રણ ઉમેરવાનું, એકસાથે બધું નથી ઉમેરી દેવાનું. હવે જે મિશ્રણ બધું છે તે બધું જ ઉમેરી દઈશું અને તેને એકદમ હળવા હાથે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું દૂધ ફાટવા લાગ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો દૂધમાંથી છેના અને પનીરનો ભાગ એકદમ સરળતાથી છૂટો પડી ગયો છે. હવે છેનાને અલગ કરવા માટે આ રીતે ચાળણીની નીચે મોટું વાસણ મૂકીશું અને ચાળણીની ઉપર આ રીતે કોટનનું મલમલનું પાતળું કાપડ થોડુંક ભીનું કરીને મૂકવાનું, જેથી કરીને કાપડમાંથી છેના સરળતાથી અલગ થઈ જાય. હવે આ છેનાને કાપડમાં કાઢી વધારાનું પાણી નિતારી લઈશું. આ જે પાણી અલગ થયું છે તેનો તમે લોટ બાંધવામાં, ગુજરાતી ખાટી દાળ બનાવવામાં કે પછી વાળ ધોવામાં પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે છેનાને તરત જ ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લઈશું, એટલે જે પણ કંઈ ખટાશ હશે તે અલગ થઈ જશે. અહીંયા છેના પાણીથી સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે. જો તેમાં થોડીક પણ ખટાશ રહી જશે તો જ્યારે આપણે અંગૂર રબડીમાં ઉમેરીએ ત્યારે તે દૂધ ફાટી શકે છે. છેના સારી રીતે ધોવાઈ જાય પછી આપણે આ રીતે પ્રેસ કરીને બધું જ પાણી નિતારી લેવાનું. પછી આની ઉપર કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી તેને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું, એટલે તેમાં રહેલું બધું જ પાણી નીતરી જશે. ત્યાં સુધી આપણે રસમલાઈ માટે રસ અથવા તો રબડી બનાવી લઈએ. તો તેના માટે જાડા તળિયાવાળી પેન લઈ તેમાં આપણે 500 ml જેટલું ફૂલ ફેટવાળું દૂધ ઉમેરીશું. રબડી બનાવવા માટે તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં ભેંસના દૂધનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા મેં અડધો કલાક પહેલાં 8 થી 10 નંગ કેસરના તાતના ગરમ દૂધમાં પલાળી દીધા હતા. સાથે આપણે તેમાં ચપટી યલો ફૂડ કલર નાખી મિક્સ કરી લઈશું. કેસર અને ફૂડ કલર નાખવો બિલકુલ ઓપ્શનલ છે. ફૂડ કલર નાખવાથી બહાર મીઠાઈવાળાને ત્યાં રસમલાઈ મળે છે તેવી જ બને છે. હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. તો અહીંયા દૂધમાં એક ઉભરો આવી ગયો છે. આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દઈશું. અહીં આપણે રબડી વધારે પડતી ઘાટી નથી બનાવવાની. અંગૂરી રસમલાઈ માટેની રબડી આ રીતની પાતળી જ હોય છે. તો લગભગ 3 થી 4 જ મિનિટમાં ખાંડ ઓગળીને દૂધ ઉકળી ગયું છે. તો હવે આપણે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી ઇલાયચી પાવડર ઉમેરીશું અને છેલ્લે આપણે બદામની અને પિસ્તાની કતરણ ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીં અંગૂરી રસમલાઈ માટે રસ કે રબડી બની ગઈ છે.
હવે આપણે રબડીને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દઈશું। તો અહીંયા બધું જ પાણી નીતરી ગયું છે। હવે આપણે જે છેના બનાવ્યા છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો અહીં છેના પરફેક્ટ બન્યા છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે આંગળીથી છેના ઉપર પ્રેસ કરીએ તો તે તરત જ પાછું ઉપર આવી જાય છે। આ રીતે છેના બને તો સમજો કે પરફેક્ટ તમારા છેના બન્યા છે। હવે તેને સ્મૂથ કરવા માટે આ રીતે હથેળીની મદદથી તેને મસળી લઈશું। આ રીતે હથેળીની મદદથી મસળશો એટલે 2 થી 3 જ મિનિટમાં એકદમ સ્મૂથ બટર જેવું થઈ જશે। અહીંયા એકદમ વધારે પણ નથી મસળવાનું, એટલે આ મિશ્રણમાંથી ઘી છૂટું ના પડે અને મિશ્રણ વધારે પડતું ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં બધું સારી રીતે મસળાઈ ગયું છે અને તમે મિશ્રણ પહેલાં કરતાં જોઈ શકો છો તે એકદમ સ્મૂધ થઈ ગયું છે। અને હવે મિશ્રણને આ રીતે ફેલાવી દઈશું। પછી તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। કોર્નફ્લોરની જગ્યાએ તમે 1 ચમચી જેટલો મેંદો અથવા તો આલા લોટ પણ નાખી શકો છો, પણ અહીંયા કોર્નફ્લોર કે મેંદો 1 ચમચીથી વધારે નથી ઉમેરવાનો। જો કોર્નફ્લોરનું પ્રમાણ વધી જશે તો રસગુલ્લા કડક બનશે। છેનામાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગે પછી તમારે છેનાને બિલકુલ મસળવાનો નથી। તો થોડોક છેના લઈ આપણે તેનો ગોલો વાળી જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ગોળો વાળ્યો છે તેમાં બિલકુલ પણ ક્રેક્સ નથી આવતી, એટલે અંગૂર બનાવવા માટે આપણું મિશ્રણ એકદમ સરસ મસળાઈ ગયું છે। હવે આપણે આ મિશ્રણમાંથી એક સરખા મીડિયમ સાઇઝના ગોળા વાળી લઈશું। હવે એક સરખા ભાગ કરી આપણે બધા જ ગોળા વાળી લઈશું। મેં અહીંયા 1 અંગૂર 7 ગ્રામનું વાળ્યું છે, એટલે બધા એક સરખા માપના બને। આટલા માપમાંથી 25 નંગ જેટલા અંગૂર બન્યા છે। હવે આપણે અંગૂર માટે ચાસણી બનાવીએ ત્યારે તેને ઢાંકીને રાખવાના, જેથી કરીને ઉપરથી તે ડ્રાય ના થઈ જાય। હવે થોડુંક પહોળું, ઊંડું અને જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં આપણે 1.5 કપ જેટલી ખાંડ ઉમેરીશું। વજનમાં જોઈએ તો ખાંડ 250 થી 300 ગ્રામ જેટલી છે। હવે આપણે જે કપથી ખાંડ ઉમેરીએ છીએ તે જ કપથી પાણી ઉમેરવાનું છે। તો અહીં મેં તે જ કપના માપથી 5 કપ જેટલું પાણી નાખ્યું છે। જો આ માપથી ચાસણી બનાવશો તો અંગૂરી રસમલાઈ માટેની ચાસણી એકદમ પરફેક્ટ બનશે। તો હવે ખાંડને સારી રીતે ઓગાળીને પાણી ઉકળે ત્યાં લગીન થવા દઈએ। અહીંયા ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ રાખવાની છે। તો અહીં આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી તેનું પાણી ઉકળવા લાગ્યું છે। આ રીતે ખાંડનું પાણી ઉકળે પછી જ આપણે તેમાં અંગૂર ઉમેરવાના। પછી 1 અંગૂર નાખી આપણે તેને થોડીક વાર માટે થવા દઈશું। જો અહીંયા તમારું અંગૂર ના ફાટે તો જ તમારે તેમાં બીજા અંગૂર ઉમેરવાના। તો અહીંયા આપણું બિલકુલ અંગૂર ફાટ્યું નથી, આપણે તેમાં બીજા અંગૂર ઉમેરીશું। તો વચ્ચે જ એક એક કરીને અંગૂર ઉમેરીશું। અહીંયા બધા અંગૂર એકસાથે નથી ઉમેરવાના અને એક એક અંગૂર પણ તમારે થોડા થોડા અંતરે ઉમેરવાના। અહીંયા અંગૂર ઉમેરતી વખતે પણ ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે। તો અહીંયા મેં બધા અંગૂર ઉમેરી દીધા છે। હવે ઢાંકણું ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું। અને અહીંયા તમારે ઢાંકણું એકદમ ટાઈટ પણ નથી બંધ કરવાનું, થોડીક વરાળ બહાર નીકળે તે રીતનું ઢાંકવાનું છે। જો તમે એકદમ ટાઈટ ઢાંકણું ઢાંકશો તો તમારા રસગુલ્લા ફાટી શકે છે। અહીંયા 10 મિનિટ પહેલાં તો તમારે ઢાંકણું ખોલવાનું જ નથી। અહીંયા જે પાણીમાં ઝાગ બને છે તેનાથી જ આપણા રસગુલ્લા એકદમ સરસ ફૂલેલા અને સોફ્ટ બનશે। અને અહીંયા તમે જોઈ શકો છો આપણા રસગુલ્લા એકદમ સરસ ફૂલવા લાગ્યા છે। અહીંયા એટલે તમારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। તો અહીં 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા રસગુલ્લા એકદમ સરસ ફૂલીને ડબલ ટ્રિપલ થઈ ગયા છે। તો અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આટલા રસગુલ્લા થતાં લગભગ 12 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે। હવે તરત જ રસગુલ્લાને બરફવાળા ઠંડા પાણીમાં કાઢી લઈશું અને શોક આપ્યો એમ કહેવાય। આ રીતે શોક આપવાથી રસગુલ્લા તેને તે જ શેપમાં રહેશે। આ પ્રોસેસ તમારે તરત જ કરવાની છે। અમુક લોકો કહેતા હોય છે કે અમે રસગુલ્લા બનાવીએ છીએ ત્યારે તે એકદમ સરસ ફૂલીને મોટા બને છે, પણ 10 મિનિટમાં તે થોડીક નાની સાઇઝના થઈ જાય છે। જો તમે રસગુલ્લાને આ રીતે તરત જ ઠંડા બરફ પાણીમાં ઉમેરી દેશો તો રસગુલ્લા જે શેપમાં બન્યા હશે તેવા જ રહેશે।
હવે અહીં રસગુલ્લા બરાબર થયા છે કે નહીં તે જોવા માટે આ રીતે પાણીમાં તમે રસગુલ્લા નાખો તો તે નીચે બેસી જાય, એટલે સમજવું કે આપણા રસગુલ્લા એકદમ સરસ થઈ ગયા છે, તે અંદરથી બિલકુલ કાચા નથી। હવે આપણા રસગુલ્લા કેવા બન્યા છે તે હું તમને બતાવું। તો તેમાંથી એક અંગૂર લઈ આપણે આ રીતે પ્રેસ કરીશું, તો તમે જોઈ શકો છો તેની અંદર કેટલી બધી ચાસણી છે। આપણે પાછું આ જ પાણીની અંદર અંગૂર નાખીશું તો તે થોડીક જ વારમાં જે શેપમાં હતું તે શેપમાં આવી જશે। હવે આ ઠંડા પાણીમાં આપણે રસગુલ્લાને 3 થી 4 મિનિટ માટે રહેવા દઈશું। તો અહીં 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જે રબડી બનાવી હતી તે પણ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે। તો એક એક કરીને અંગૂરને ચાસણીમાંથી નિતારીને આપણે રબડીમાં નાખીશું। રસમલાઈ માટેની રબડી તમારે આ રીતે પાતળી જ રાખવાની છે। જો તમારી રબડી થોડીક પણ જાડી હશે તો અંગૂર રસ નહીં પી શકે। આપણે જેમ જેમ અંગૂરને નિતારીને રબડીમાં ઉમેરતા જઈશું તેમ તેમ તેમાં રબડી ભરાતી જશે। જો તમારા ઘરે કોઈક મહેમાન આવવાના હોય કે કોઈ તહેવાર હોય ત્યારે તમે આ રસમલાઈને એક દિવસ આગળથી પણ બનાવીને રાખી શકો છો। હવે આપણે આ અંગૂરી રસમલાઈને 1 કલાક માટે ફ્રીજમાં ઠંડી થવા માટે રહેવા દઈશું, એટલે બધા જ રસગુલ્લામાં તેની ફ્લેવર આવી જાય અને તે રસથી ભરાઈ જાય। જો કોઈક તહેવાર હોય અથવા તો કોઈક મહેમાન આવવાના હોય ત્યારે તમે આ અંગૂરી રસમલાઈ એક દિવસ આગળથી બનાવીને રાખી શકો છો, એટલે તે ખાવામાં એકદમ સરસ લાગે। તો અહીં 1 કલાક જેવું થઈ ગયું છે અને જે આપણે અંગૂર ઉમેર્યા હતા તે એકદમ સરસ રસથી ભરાઈ ગયા છે। અને અહીં તમે જોઈ શકો છો આપણા અંગૂરમાં એકદમ સરસ રસ ભરાઈ ગયો છે અને તે ખાવામાં અંદરથી પણ એકદમ સરસ પોચા અને જાલીદાર બન્યા છે। આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। તો તહેવારોમાં કે દિવાળીમાં આ અંગૂરી રસમલાઈની રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, તે એકદમ પરફેક્ટ બને છે। તો અહીં આપણી એકદમ પરફેક્ટ અંગૂરી રસમલાઈ બની ગઈ છે। હવે આપણે રસમલાઈને કટ કરીને જોઈ લઈએ। તો અહીં તમે જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી અને અંદરથી જાલીદાર રસમલાઈ બની છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો।